તો મેં અહીંયા બધા જ ડુંગળીના ભજીયા તળી લીધા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું ડીશમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? અમે બી મજામાં છીએ. અને આજે આપણે ખાસ રેસીપી બનાવવાની છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મેં અહીંયા સૂકી ડુંગળી લીધી છે અને આ ડુંગળીને આપણે છે ને છાલ કાઢી લેવાની છે. તો આપણે આવી જ રીતના બધી જ ડુંગળીની છાલ કાઢી લેવાની છે. તો મેં અહીંયા ડુંગળીની છાલ કાઢી લીધી છે અને ધોઈ લીધી છે. તો હવે આપણે આને ગોળ ગોળ આકારમાં કટ કરવાની છે. તો આવી જ રીતના બધી જ ડુંગળી કટ કરી લેવાની છે. તો મેં અહીંયા ડુંગળીના આવી રીતના સકોડા કરી લીધા છે. તો આપણે એક બાઉલ લઈશું, તેમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું. અઢી ચમચા જેટલો ચણાનો લોટ લેવાનો છે અને તેમાં થોડું પાણી ઉમેરી અને વિસ્કરની મદદથી આપણે સરસ મજાનું બેટર બનાવી લેવાનું છે. તો આપણે આ બેટર સરસ બની ગયું છે. તો તેને થોડું ફેંટી લઈશું. બેટરને આપણે વધારે પતલું નથી કરવાનું. તો હવે આપણે તેમાં અડધી ચમચી વઘાણી ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર કલર લાવવા માટે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર. તેની સાથે થોડા કાપેલા ધાણા નાખી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે તો આ બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડા લીંબુનો રસ નાખીશું. તેની સાથે આપણે થોડી ખાંડ નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે આને થોડી વાર રહેવા દઈશું અને ખાસ મસાલો તૈયાર કરશું. તો તેની માટે મેં એક વઘાર્યું લીધું છે. તેમાં વરિયાળી છે, અડધી ચમચી જેટલી ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલા આખા ધાણા છે, અડધી ચમચી જેટલું જીરું. તો આપણે આને સરસ રીતે શેકી લેવાનું છે. ગેસ બંધ કરીશું અને શેકાવા માટે રાખી દઈશું. ગેસ ધીમો કરી નાખશું. તો હવે આપણે આ શેકાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું અને લઈ લઈશું. આપણે આ વાટકીમાં કાઢી લઈશું અને આને થોડી વાર માટે ઠરવા દઈશું અને પછી છે ને આપણે આને અધકચરું વાટી લઈશું. તો મેં આ મસાલાને અધકચરો વાટી લીધો છે. તો આપણે છે ને 1 ચમચી જેટલો ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. તો હવે આપણે એક બાઉલ લઈશું અને તેમાં છે ને આ બધી જ ડુંગળીના સકોડા ઉમેરી દઈશું. મીઠું ઉમેરીશું, મરચું, ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલો લીંબુનો રસ અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું.
થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું. અને થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. તો મેં અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે. તો આપણું તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે આ બધા સકડાને હાથ વડે સરસ રીતે હલાવી અને એમ નોખા પાડી દેવાના છે. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ ડુંગળીને આપણે આમાં ઉમેરી દઈશું, આ રબડામાં. સરસ રીતે તળી લઈશું. તો મેં અહીંયા બધા જ ડુંગળીના ભજીયા તળી લીધા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું ડીશમાં. ગેસ કરી દઈશું બંધ. તો હવે આપણે આ ડીશ લઈશું. આપણા ભજીયા તૈયાર છે. હવે ચટણી સાથે તેને સર્વ કરીશું. અને તમે ઈચ્છો તો તેમાં ચાટ મસાલો બી ભભરાવી શકો છો ઉપરથી. તો તૈયાર છે આપણે આ ડુંગળીના રીંગ ભજીયા. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.